जय श्री कृष्ण मित्रों, केम छो बधे मजामां? हूँ छुं संजय कवाड़। फरी एक नवा विडियो में तमारुं स्वागत है। मित्रों, गई काले हता आपणे शामळाजी, रात्रे जमी अने रात्रे निकળી गया था। सवारे पहोंची गया छीए धंधुकानी बाजुमां तगड़ी गाम, ज्यां श्री महाप्रभुजीनी बेठक छे अने सुंदर मजानुं गाम छे। बाजुमां छे महाप्रभुजीनी बेठक, बाजुमां एक सुंदर मजानुं तळाव छे। तो चालो तमने पहेला महाप्रभुजीनी बेठक बतावुं। तो महाप्रभुजीनी बेठकनी अंदर आवशो ने तो ग्राउंड में ज आवी जशे तळाव, पाछळना भागमां छे तळाव। आज मासलाओने मोज क्यू तळाव छे खबर नहीं, पण सुंदर मजानुं तळाव छे। आ छे आपणा वैष्णवोनी 68मी बेठक महाप्रभुजीनी। सुंदर मजानी जग्या है। अहींया तमे जारीजी भरी शको छो। सुंदर मजानी बेठक थई गई छे बधा जात्रावासीओने। हवे जाईए आपणे आगळ। तो चालो मारी साथे। आपणे तगड़ी महाप्रभुजीना बेठकना सरस मजाना दर्शन करी अने हवे पहोंची गया छे कुंडळ स्वामीनारायण मंदिर छे सुंदर मजानुं। त्यांथी प्रवेशद्वार छे अने बाजुमां छे पार्किंग। पार्किंगमांथी आवशो ने એટલે सुंदर मजानो सामे रस्तो छे अने आ बाजू छे भक्तेश्वर महादेव અને આ બાજુ છે નીલકંઠ વર્ણી। કુંડળ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને અહીંથી સાળંગપુર એકદમ નજીક જ થાય છે। તો અહીંથી આપણે દર્શન કરી પછી આગળ જવાના છીએ સાળંગપુર। આ બાજુ છે દરબારગઢ, આ છે કુંડલેશ્વર મહાદેવનું મંદિર અને સામે છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર। તમે જ્યારે સાળંગપુર આવો ને તો નજીકમાં થાય છે કુંડળધામ। તો ખાસ આવજો, સુંદર મજાની જગ્યા છે। ટાઈમ લઈને આવજો, બહુ મજા આવશે। આપણે પહોંચી ગયા છે કુંડળથી અત્યારે સાળંગપુર। તો ચાલો બપોરના 12 વાગ્યા છે અને ફટાફટ જઈએ। દર્શન 12:30 બંધ થઈ જાય। જો ભાગ્યમાં હોય તો દર્શન થઈ જાય કષ્ટભંજન દેવના। તો ચાલો મારી સાથે। આ છે કષ્ટભંજન દેવનું મંદિર અને બાજુમાં છે ભોજનાલય। જ્યારે પણ આવો તો પ્રસાદ લેવી હોય તો ત્યાં તમે જઈ શકો છો। આજે આપણે બપોરની પ્રસાદ લેવાના છીએ આ ભોજનાલયની અંદર। કષ્ટભંજન દાદાના સરસ મજાના દર્શન કરી લીધા। અહીંયા પ્રસાદ પણ લઈ લીધી। હવે જઈએ આપણે આગળ। આપણે જવાનું છે પાળિયાદ। તો ચાલો, આજે આપણો છેલ્લો દિવસ છે। તો આજે જેટલા મંદિરોના દર્શન થાય, દર્શન કરતાં કરતાં આપણે જવાના છે જૂનાગઢ દામોદર કુંડ નાહવા। ત્યાર પછી આપણે આપણા ઘરે પહોંચી જવાના છીએ। તો આજે છે અમારો જાત્રાનો છેલ્લો દિવસ। તો ચાલો વિડીયો જોજો। હજી આપણે 2-3 મંદિરો બાકી છે અને વિડીયોમાં હું આગળ બતાવીશ। તો ચાલો મારી સાથે। સાળંગપુર બપોરે પ્રસાદી લઈને આપણે નીકળી ગયા હતા અને અત્યારે પહોંચ્યા છે પાળિયાદ। અહીંયા વિસામણ બાપુની જગ્યા છે અને પાળિયાદ વિસામણ બાપુની ખૂબ જ ફેમસ જગ્યા છે। તો ચાલો તમને વિઝિટ કરાવું।
તો આ જગ્યા છે વિસા બાપુનું જન્મસ્થળ. વિસામણ બાપુનું જન્મસ્થળ છે. સુંદર મજાની જગ્યા છે વિસામણ બાપુની. અહીંયા આવો ને તો રહેવાની, જમવાની ટોટલી વ્યવસ્થા છે. મંદિર છે રામ લક્ષ્મણ જાનકીનું. સુંદર મજાનું મંદિર છે અને વિસામણ બાપુનું જન્મસ્થળ છે. એ તમને વિડીયોની અંદર બતાવ્યું. તો ચાલો હવે નીકળીએ આપણે આગળ.